તો સફળતા શું છે એની વાત તમને કહું, જે તમને 10માની 12માની પરીક્ષામાં પણ કામ આવશે ને. આ પાવર જીવનમાં, એટલે કઈ વાતોનું ધ્યાન રાખશો તો પેપર સારા જશે, પેપર સારા જાય કે ના જાય, જીવન સારું જશે. એટલી વાત હું તમને કહેવા આવ્યો છું. અને જ્યારે 12માનું રિઝલ્ટ આવ્યું, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા tan સ્ક્વેર થીટા બધું જ આજે મને આવડે છે. પણ જ્યારે 12માનું રિઝલ્ટ આવ્યું ત્યારે મારા 19 મિત્રો મેડિકલમાં ગયા, સંજય રાવલને 54% આવ્યા. હવે મારી પાસે એક જ રસ્તો, હું ભાગી જાઉં, સુસાઇડ કરી લઉં. આજકાલ જે છોકરા બધા બાયલાઓ કરે છે બધું. દીકરા દીકરીઓ, તમને એક વાત કહું, ભગવાન છે ને, ભગવાન એ મરણની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. એટલે મરદ બનવું પડે. યસ. એ 12મા ધોરણની પરીક્ષામાં જ્યારે મારે 53% આવ્યા ત્યારે મેં મારી સ્કૂલની બહાર, એક ઝાડ છે વિદ્યામંદિર સ્કૂલની બહાર, ત્યાં હું બેઠો, બધા મિત્રો બધા હસતા હતા કે આલા તારે તો ટકા આયા નહીં. અને ત્યારે હું હસતો હસતો ઘરે ગયો. મેં મહેનત કરી હતી 90%ની, હું હતો વિદ્યાર્થી 90%નો. મેં બરાબર તૈયારી કરી હતી. ભગવાને મને 90%ને બદલે 53% એટલા માટે આવ્યા કે ફેબ્રુઆરી 2023 મારે મારી સમક્ષ સ્પીચ આપવા આવવાનું હતું, એટલે 54% આવ્યા. 2000 સેમિનાર ગુજરાતમાં કરવાના હતા એટલે 54% આવ્યા. બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ. હું જયારે 12 વિદ્યાર્થીઓને જોતો હતો ત્યારે લગભગ બધા મારા જેવા મિડલ ક્લાસ ફેમિલીના હશો. આ જીવન 10મા અને 12માની પરીક્ષાની તૈયારી એ તો મા બાપ કરાવશે, શિક્ષકો કરાવશે, પણ એક વાત યાદ રાખજો, સ્કૂલ કોલેજોમાં જે ભણાવે છે ને એ સાલું જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે હાલ સ્કૂલોમાં ભણાવતા નથી. આ સૌથી મોટો પ્રોબ્લેમ. એટલે એજ્યુકેશન સિસ્ટમ ખરાબ નથી, તમે આખી વાત જુદી રીતે ના લેશો. મારો કહેવાનો મતલબ એ છે કે આ 10મા અને 12માની પરીક્ષાઓથી કદાચ એક માપદંડ નક્કી થશે કે તમે મેડિકલમાં જશો, તમે સીએ કરશો, તમે આર્કિટેક્ટ હશો, પણ જીવનની જે પરીક્ષા છે એની હું વાત કરવા આવ્યો, જે તમને આખી જિંદગી કામ લાગશે. હું એ જ સંજય રાવલ છું કે ઘરમાં વાઇફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ. દીકરા કર્યો, તમે જયારે પરીક્ષા આપવા જાઓ 10thની 12thની, ઘણા બધા પ્રશ્નો તમારા મગજમાં, પેપર કેવું જશે, આવડે છે નથી આવડતું, જાત જાતના પ્રશ્નો હોય છે. પણ મારા વિશે એક પરસેપ્શન છે, સંજય બી હંમેશા હોશિયાર વિદ્યાર્થીઓને બદલે જે નોર્મલ વિદ્યાર્થી એમની ફેવર કરે છે. હું એવું નથી કહેતો, હું દરેકની ફેવર, મને ઇન્ડિવિજ્યુઅલમાં રસ છે. 90% વાળો ડોક્ટર બને તો 35% વાળો કઈ નકામો નથી. અમાર જેવી નોટો ત્યાં જ ઉભી હોય, હે ને. એટલે મૂળ વાત એ છે કે જીવન શું છે, આપણો જન્મ અહીં કેમ થયો, 10મું ને 12મું શું છે, પછી આગળ શું થવાનું છે એ આપણને ખબર નથી. અને બસ બધા આગળ વધો, ધ્યેય ઊંચો રાખો. એટલે મંગલ પર ઘર બનાવવું છે, બની એ બાપુ માલ છે. અહીંયા અમદાવાદમાં ભાડે નહીં મળતું કે. અને મા બાપ, હવે ટ્યુશન ક્લાસમાં હું હમણાં એમના ત્યાં આવ્યો તો મા બાપ આવેલા, એમને કે મારા છોકરાને 90% આવવા જોઈએ. હવે એ બંનેના ભેગા કરો તો 80 ના થાય, એને 90% જોઈએ. મારો છોકરો ડોક્ટર બને, નથી બનાવો એને માણસ બનાવો, ડોક્ટર નથી બનાવો, માણસ બનાવો. દીકરા દીકરીઓ, તમે આમાં જો હોશિયાર હશો, તમારામાં ટકા આવ્યા, 90% આવ્યા, 85% આવ્યા, તો અમે જે 30 વર્ષે મેળવ્યું ને એ તમે 10 વર્ષે મેળવી શકશો. પણ ટકા ન આવ્યા તો નિરાશ થશો નહીં. આ તૈયારી કરવાની વાત હું તમને કહેવા આવ્યો છું. આપણને કોમર્સમાં શીખવાડે છે, આવે તે ઉધારો, જાય તે જમા કરો. આવે તે ઉધારો એટલે કોઈ આપણી પર અહેસાન કરે તો એ આપણું ઉધાર છે, અને જાય તો જમા કરો. જે સમાજને આપણે આપીએ છીએ એ આપણું જમા થાય છે. આ આપણે શીખવાનું છે. આ આપણે શીખ્યા નહીં. અહીંયા હમણાં અંદર આવતો તો આટલો સરસ એસી હોલમાં પ્રોગ્રામ, તે 50% છોકરાઓ તો જીવનમાં મજા નથી, તો પ્લગમાં આંગળી ગાલ દેવાની, 5 મિનિટ થાય. દીકરા દીકરીઓ, તમને મહિના પહેલા ખબર હતી કે હું અહીં આવીશ તો તમે અહીં બેઠા છો? 1 મહિના પહેલા બેઠા છીએ ને. આપણે મંદિર જતા અને કૂતરું બટકું ભરી, આપણે બટકું ભરાવા ગયા હતા. હાલા પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. પણ 10મા અને 12માની પરીક્ષાઓ તમારી દિશા અને દશા બંને નક્કી કરશે. પણ એ ગરીબ ઘરમાં જન્મી અને આજે હું ઈશ્વરે સાયકલ હતી ને મર્સિડીઝમાં ફરું છું. રહેવા માટે ઘર નતું, બંગલાઓની સ્કીમ ચાલે છે. બાપુજીની ઓટલા પર દુકાન હતી, 200 દુકાનનું કોમ્પ્લેક્સ બની છે. ફિલ્મો જોવાના પૈસા નતા, ફિલ્મો બનાવું છું. મારી મોટાઈ બતાવવા વાતો નથી તો હું તમને એ કહેવા આવ્યું કે જીવન બહુ મસ્ત છે. નિરાશ થશો નહીં, હતાશ થશો નહીં. 10મા અને 12માની પરીક્ષાઓ ખાલી આપણે જે ગોખીએ 3 કલાકમાં ઉલટી કરી એનું માપ છે, એમ વિશેષ કશું નથી.
સમજ પડે છે? પણ ફરીથી કહું છું, તમે ભણવામાં હોશિયાર હશો, સીએ થશો, સીએસ થશો, આઈએસ આઈપીએસ થશો, અમે 30 વર્ષે ફરીથી કોઈ ગેરસમજ ના કરતા કે ભણવાનું નકામું છે. પણ જેને ટકા નથી આવતા એ પણ નકામા નથી. મારે 90% લાવવાના 54 આવ્યા, કેમ કે મારે બિલ્ડર બનવાનું હતું, મારે ફિલ્મો બનાવવાની. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. કઈ બી થાય, મારી સાથે આવું કેમ થાય છે, જખ મારવા થાય છે, બોલ. આપણને કઈ ગમતું જ નથી અને આપણને હંમેશા ઓછું પડે છે. દુખી થવાની, ભિખારીઓ બનવાની ટ્રેનિંગ આપી છે. તમને એ ખબર પડી જાય કે જીવન કેમ જીવવું અને એમ તમે જીવો. તમને ખબર આપણો જન્મ કેમ થાય? પહેલા દુનિયામાં આપણી જગ્યા ખાલી થાય છે, પછી આપણો જન્મ થાય છે. એટલે હું ગરીબ ઘરમાં જન્મીને પૈસા કમાઈ સફળતા નથી, તો સફળતા શું છે એની વાત તમને કહું, જે તમને 10માની 12માની પરીક્ષામાં પણ કામ આવશે. અને આ જીવનમાં રોજ પરીક્ષાઓ છે, હું પણ આજે આપું છું અને મરીશું ત્યાં સુધી પરીક્ષાઓ હોય છે. તમારો એપ્રોચ લાઈફ પ્રત્યે કેવો હોવો જોઈએ એ બહુ મહત્વનો છે. અને એ જો તમને સમજ પડી ગઈ તો બેડો પાર છે. અને એ સમજ પાડવા માટે ખાસ હું અહીંયા આવ્યો છું. શૈક્ષણિક કારકિર્દી બધા બહુ જ સરસ લોકો તમને કયા સ્ટ્રીમમાં જવું, શું કરવું, કેવી રીતે પરીક્ષા આપવું, કેવી રીતે પેપર લખવું, પણ એક વાત સમજી લેજો, ઘોડાનો રેસ હોય ને, ઘોડાની, એ ઘોડો દિવસે 5 કિલોમીટર એને દોડવાનું હોય ને, તો બાકીના 364 દિવસ એને 10 કિલોમીટર દોડાવે માલિક. આપણે 3 કલાકનું પેપર આપવાનું હોય ને, તો આપણે રોજ 6 કલાક લખવાની પ્રેક્ટિસ કરીએ, ત્યારે આ તો નહીં તો મન તો ભૂલાઈ ગયું, ભૂલાઈ જ જાય. આ મારે છે ને જે ટકા ના આવ્યા, મેં જે ભૂલો કરી એ તમને કહું છું. દીકરા દીકરીઓ, જો હું તમને બધાને આ 2,000 રૂપિયા આપું એટલે ખાલી ખાલી મજા આવી જાય. પછી તમે વાપરી કાઢો. હું કાલે કોઈ પૈસા પાછા લો, તમે સાહેબ વપરાઈ ગયા, નહીં મળે, મેં તો ભાઈ જોઈ છે, તમે શું કહો, અવાજ નહીં કમાઈને આપી દઈશ, તો આપી શકો ને. પણ આજે જે 3 થી 5 ના 2 કલાક તમારા આજે અહીંયા ગયા, એ આવતીકાલે હું કહું કે ભાઈ પાછા લાવો તો પાછા આપી શકો? 5 કરોડ આપું તો બી આપી શકો? દીકરા દીકરીઓ, પૈસા કિંમતી છે કે સમય? તમે સમય વેડપશો ને તો સમય તમને વેફી નાખશે. આ વાત યાદ રાખજો. તમને એમ છે હા છો ઠોકાઈ જશે, ઘેર જતો જાનો. દીકરા દીકરીઓ, આપવી છે 10મા ને 12માની પરીક્ષાઓ, આઈએસ આઈપીએસ થવું છે, સીએ થવું, પણ બેઝિક વાતો જ ખબર નથી. બસ ટકા લાવવાની વાત. અરે ટકા તો ગોખી એટલે આવી જાય, પણ એને ઇમ્પ્લિમેન્ટ કરીને જીવનમાં કેમ સફળ થવું એ મહત્વની વાત છે. અને એના માટે શું ધ્યાન રાખવું, શું કરવું, એ હું તમને આજે કહેવા આવ્યો છું. બાકી રિઝલ્ટ આવે ને, પરીક્ષા આપીને બહાર નીકળો ને, તો પેપર ઘરે નહીં લાવવાનું, ફેટફાટ નાખવાનું. પાછું ટેલી કરો તો બીજું બગડે. ભાઈ આ પૂરું, કાં તો સપ્લિમેન્ટરી હાથે બાંધી દેવાનું, લઈ જાવ સાહેબને કહેતો. પાછા કે આ લખ્યું, મેં તો આ લખ્યું, હે હા ગયા. દીકરા દીકરીઓ, પરીક્ષાને કેમ એન્જોય કરવી એ મારો વિષય છે. અને એ કેમ એન્જોય કરવી હું તમને જુદી રીતે કહેવા આવ્યો છું. તમે પેપર કેવી રીતે લખજો, પેન્સિલ લઈને જજો, ધાર કાઢીને જજો, બોલપેન જેલ લઈને જજો. આ ધંધો કરવા હું નથી આવ્યો. આપણે તો બાજુવાળાની માગીને લખ્યું હતું પેપર, એટલે બધો આખો જુદો વિષય છે. પણ 5000 પુસ્તકો વાંચ્યા સાહેબ, 450 બાયોગ્રાફી વાંચી, અને જે હું સમજ્યો 100 સફળ બિઝનેસમેનોને મળ્યો. એ કરશન કાકા હોય, બાલાજી વેફર, ચંદુભાઈ હોય, સૌજીભાઈ હોય, બહુ સફળ લોકોને મળ્યો. અને એ લોકો જે કરતા એ હું તમને કહેવાયો છું, એ તમે કરજો તો ઈશ્વરે તમને એના માટે મોકલ્યા છે, ત્યાં તમે પહોંચી જશો. પણ આપણને તો ખબર જ નથી કે કેમ મોકલ્યા. રામ જાણે આવી ગયા તો આવી ગયા. અને પછી આવા લોકો લગ્ન કરી લે, લાયો જિંદગી પૂરી. તાલ બધા હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છે. હમણાં બહાર જશે, ચાવી ક્યાં ગઈ, પેલી ક્યાં ગઈ. ચાલો દીકરા દીકરીઓ, બસ મારી તો એક જ વાત છે, મોજ સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું તો જીવવું. 10માની હોય કે 12માની હોય, પણ હા તમે સમય નહીં સાચવો, સમય તમને નહીં સાચવે. આજે આપણને અહીંયા 2:30 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, 2:15 વાગે આપણે એન્ટ્રી લઈ લેવાની. મારી પહેલી વાત છે, જે કરો તે બેસ્ટ કરો. જે કરો, પરીક્ષા આપવાનું નહીં, ભણવાનું નહીં, બધું જ સવારે ઉઠ્યા ત્યાંથી રાત્રે સુઈ જાવ ત્યાં સુધી બધું બેસ્ટ કરવાનું, તૈયાર થવાનું, મસ્ત થવાનું. સવારે ઉઠ્યા ભગવાનને યાદ કરવાના, કરાગ્રે વસ્ત્રે લક્ષ્મી કર મૂલે સરસ્વતી, હે ઈશ્વર તારો આભાર, અલ્લાહ તેરા શુકરે ઉઠા દિયા,
કેટલા રાત્રે હુઈ જાય, હવા ઉઠતા જ નથી, એ ગયો. હે ને, ભગવાનને થેન્ક યુ કહો, બ્રશ કરો, નાહી લો, તૈયાર થઈ જાઓ. દીકરા દીકરીઓ 5:30 વાગે ઉઠવાની આદત પાડજો. તમે મને, હું જે બોલું છું ને એ જીવું છું ને, જેટલું જીવું છું એટલું જ બોલું છું. સમજ પડી? 5:30 વાગે તમે મને નહેર નદી ઉપર તમે, હું તમને મળું, અમદાવાદમાં હોઉં તો, હોટલમાં હોઉં તો પણ ઉઠી જવું. સવારે 100 ડન મારું છું. 1966 નું મોડેલ છું. હે ને, નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. આ તો હું હમણાં અહીંયા આવતો, 12 પાનનો ગલ્લો છે, તો 2 છોકરા ખબર નહીં અહીંના આટલે પેન્ટ પહેરેલું અહીંયા મેં પકડેલા. મેં તો શું છે, મને કે લો વેસ્ટ. મેં તો સાલા તારે વેસ્ટ જ ક્યાં છે, ખેંચો તો ઉતરી જાય. આ મસાલા વાળા તો ટાંગા ટોળકીને બહાર ફેંકવાના, કોઈ અંદર આવી બી ગયા હોય. જિંદગીનો અસલી નશો નથી ને, એટલે હાલ ડુપ્લિકેટ નશા કરવા પડે છે. અસલી નશો ચડાવો કે જીવન બહુ મસ્ત. ખરેખર હું તો સરકારને કહેવાનો છું, નરેન્દ્રભાઈને આ વખત 24માં જીતાડવા માટે, કે નરેન્દ્રભાઈ એક નિયમ લાવો કે ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, બીએસસી, બીકોમ, એક વર્ષની મિલિટરી ટ્રેનિંગ. મેં કમિંગ સર, મરી જાય ને 12 આવે સુધી જીવે જ છે તું. ના, એ કાંગલા જેવા છોકરા અને છોકરીઓ તો પથરો મારે તો અહીંયા પડ્યો. આટલે સાહેબ મને પેલો હેરાન કરે છે, ઉપાડી જશે, લઈ જશે, ઉપાડી જશે. જે કરો તે બેસ્ટ કરો. 11 વાગે પેપર, 11:15 પહોંચી જવાનું. કંપાસ, પેન્સિલ, સંજો, શાર્પનર, જેલ પેન બધું રેડી. પરીક્ષા હોય ત્યારે કલાક વધારે ઊંઘવાનું, વહેલા ઉઠવાનું, કસરત કરવાની, મસ્ત તૈયાર થવાનું. ભલે 2 જોડી કપડા હોય. મારી પાસે કોલેજ 10 થી 12 માં 1 જોડી સ્કૂલ ડ્રેસ, રાત્રે ધોવાનો, સવારે ઇસ્ત્રી કરીને પહેરવાનો. કોલેજમાં 1 પેન્ટ ને 2 શર્ટ, પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. જે કરો તે બેસ્ટ કરો. પરીક્ષા આપવા જાઓ 3 થી 6, 1 મિનિટ વહેલા ઉઠવાનું નહીં. આવડે કે ના આવડે, ચોરી કરવાની નહીં. કેમ નહીં કરવાની એનું કારણ કહું તમને. પરીક્ષામાં આવડતું હોય, તમને ભૂલવાડીને ભગવાને તમને બિઝનેસમેન બનાવવાના હોય, તમે ચોરી કરીને કારકુન બનશો. એટલે ઈમાનદારીથી નપાસ થવું, પણ ચોરી કરવી, પણ 3 કલાક અપ ટુ ડેટ બેસવાનું મસ્ત. જે કરવું તે બેસ્ટ કરવું. દીકરા દીકરી, હું 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો હોટલમાં. 12માં ટકા નહીં આવે એટલે પછી બીએસસી કરતો દિવસે, અને રાત્રે 400 રૂપિયામાં વેઇટ. તમને કહું છું, પણ હું 4000 નું કામ કરો. દીકરા દીકરીઓ, કાલે 10મું ને 12મું પતે ને તો વેકેશનમાં ગોવા, માઉન્ટ આબુ ફરવા ના જતા. આ સમય પાછો નહીં આવે. વેકેશનમાં કોઈ સીએ ના ત્યાં, કોઈ ડોક્ટર ના ત્યાં, પેટ્રોલ પંપ પર, કરિયાણાની દુકાન, કોઈ કાપડની દુકાન, કોઈ બિઝનેસમેન, કોઈ સારા માણસના ડ્રાઈવર તરીકે કામ કરજો. આ અનુભવ જીવનમાં વધારે કામ આવશે. આ સાચી તૈયારી છે. ચલો દીવ, ચલો દમણ, હે હવે ચાલુ. પછી જે કરો તે બેસ્ટ કરો. 10,000 રૂપિયાનું કામ 400 માં 4,000 કામ કર્યું. તમને કહું છું, પેરેન્ટ્સ બી બેઠા છે. 10,000 પગાર હોય ને તો 20,000 કામ કરવાનું. 10,000 માં જે કરીએ તો મજૂરી છે, પણ 10,000 ઉપર જે કરીએ તે જમા થાય છે, અને એ ભગવાન યોગ્ય સમય આપણને પાછું આપે છે ને આપે છે. એટલે જે કરવું તે બેસ્ટ કરવું. પરીક્ષા આપવા બેઠા, પહેલો, બીજો, ત્રીજો પ્રશ્ન પહેલો જ લખવાનો. આડાવડા પહેલો આવડે બધા શીખવાડે કે આડું નહીં લખવાનું. પહેલો લખ્યો, ખબર 2 પાનાનો છે, નથી ક્વેશ્ચન 2 મગજમાં પેલા જોવાને બી ચેક. આ તો છઠ્ઠો પહેલા લખે, બીજો પછી લખે, છઠ્ઠો બીજો અડધો છોડ દે. પેલો પરીક્ષા ગોળો થી કારણે લખ્યું ના પાસ, 35 માર્ક જાઓ. હું એક પરીક્ષા આપવા બેઠો ને, સત્ય ઘટના કહું છું, કોઈ કહેતા નહીં. તો મને 1 કલાક પેપર જોયું, પણ કશું આવડે જ નહીં. 1.5 કલાક 2 કલાક થયો, કશું આવડે જ નહીં. એક પ્રશ્ન યાદ જ ના આવે. પછી મેં તો એક વાર્તા લખી 20 પાનાની. પાસ થઈ ગયો, પાસ. પેલો સાહેબ બી સમજો, હાલ લખી છે મસ્ત વાર્તા. તમે ના લખતા, આ તો કહું છું તમને. પાછું દીકરા દીકરીઓ, પહેલું જ એન્જોય ધ એક્ઝામ. પહેલું સૂત્ર શું છે? જે કરો તે. બીજો નિયમ, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા રાખો કે એ જે કરશે યોગ્ય કરશે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણું ધાર્યું થાય, આપણે ખુશ. આપણું ધાર્યું ના થાય, ભગવાન ખુશ.
હમણાં ગઈ વખત 12માનું રિઝલ્ટ આવ્યું તો મારું કાંકરિયા પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું વિટામિન સી નું. તો 2 છોકરા એક્ટિવા ઉભું રાખીને દોડ્યા કાંકરિયા. હું સમજ્યું હલા મરવા જાય છે. મેં પકડ્યા. છેલ્લા 5 વર્ષમાં 3000 વિદ્યાર્થીઓને મેં સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા. કોઈ કારણ જ નથી. મેં એને પકડ્યા. બધું શું અંકલ મરી જવું છે. મેં કીધું કેમ? ટકા ના આયા, હવે પપ્પા મી મારશે. મેં કીધું મરી જશે ને તો બધું ફરીથી ભણવું પડશે. ઘરે જતા રહ્યા કે મરી જાઓ એટલે ફરતી જન્મ લેવો પડે, ફરતી ખટારા જેવું પહેલું બીજું ત્રીજું 12 વર્ષ ભણવું પડે. આ 1 વર્ષમાં પતી જશે. હું હમણાં ભુજ મેડિકલ કોલેજમાં ગયો તો એક 12માનો મેડિકલનો છોકરો રેન્ક વાળો આવીને પગે લાગ્યો, સર મરી જવું. મેં તું કેમ? પેલી ના પાડી. પેલી ના પાડી એટલે મરી જાઉં? મેં તું પ્લગમાં રાખી દે. હું 5 મિનિટ થશે. દીકરા દીકરીઓ, આ દુનિયામાં તમને એક વાત ખબર છે? 84 લાખ યોનિઓમાં ધક્ક મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે. અને એમાંય ભારતમાં જન્મ મળે, એમાંય ગુજરાતમાં જન્મ મળે, એમાંય નાક, આંખ, કાન બધા સ્પેર પાર્ટ ઓકે હોય તો લોટરી છે, લોટરી. હું શું કરું અહીંયા? મને ક્યારેય ખબર નથી કે હું મર્સિડીઝમાં ફરીશ. મને ક્યારેય ખબર નથી કે હું સ્પીચ આપવા જઈશ. દીકરા દીકરીઓ, આ જિંદગી બહુ મસ્ત છે. આ બધી પરીક્ષાઓ આપજો, તૈયારી કરજો, ડોક્ટર બનજો, સીએ બનજો, તમારે ખૂબ જરૂર છે. સારા એન્જિનિયર બનજો, પણ એનાથી વધારે સારા માણસની જરૂર છે. અને એ સારો માણસ ઘરમાં કયું બાળક મા બાપને ગમે જે મા બાપનું કેવું કરે? સ્કૂલ કોલેજમાં કયો વિદ્યાર્થી ગમે જે શિક્ષકોનું કેવું કરે? તો આ દુનિયામાં કયો માણસ ભગવાનને ગમે જે એનું કેવું કરે? તો એનું કેવું શું છે? જે કરો તે. બીજો નિયમ શું છે? એની પર શ્રદ્ધા. સાહેબ, નસીબ બસીબ તંબુરો હોતું નથી, એને બનાવવું પડે. જેના હાથ નથી હોતા ને એનું નસીબ હોય. સમજ પડે છે? મેં બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. 3 years I was waiter in a hotel. તમને કહું છું દીકરા દીકરીઓ, આ સમય છે પાછો નહીં આવે. તમે જે અત્યારે મજાક મસ્તી, હા ઉંમર છે બરોબર છે, પણ આ જ ઉંમર છે. આ ભારત એક નિયમ હતો કે 25 વર્ષ સુધી કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો. સમજી ગયા ને? તો આનો 1 મિનિટનો ઉપયોગ કરવો. કેવો કરવો? બેસ્ટ ઉપયોગ કરવો. ઈશ્વર પર શ્રદ્ધા રાખવી. ત્રીજી વાત, જો પરીક્ષાને એન્જોય કરવી છે તો જીવનમાં સફળ. પૈસા એ સફળતા નથી. પૈસા તો દારૂ વેચવા, જુગારની ક્લબો પાસે બી હોય છે. પણ સફળતા કોને કહેવાય હું તમને કહું છું. ત્રીજી વાત શું છે? જેને પરીક્ષામાં સફળ થવું છે, મસ્ત સુખી થવું છે, રોજ મા બાપને પગ લાગો. તમારાથી કેટલા લોકો લાગો છે? વાહ, 25%. જે લોકો નથી લાગતા એને પ્રણામ કે સાચું બોલ્યા. સાલા ઝુકેગા નહીં. ઠાकुर टूट सकता है लेकिन झुक नहीं सकता. દીકરા દીકરીઓ, ભગવાન કદી જમીન પર આયા નથી, આવવાના નથી. એટલે એને મા બાપનું સર્જન કર્યું અને મા બાપ આપણને પેદા કર્યા. આપણો ભગવાન કોણ? ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં શોધશો, તંબુરોય નહીં મળે. અને બીજી વાત ધ્યાનથી સાંભળજો, આ દુનિયામાં માત્ર ને મા બાપ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ઓનલી યોર પેરેન્ટ્સ અને પછી શિક્ષક, આ બે ચાહે. દીકરા દીકરીઓ, મા બાપને પગે ના લાગો તો તમારી મરજી, પણ એવું કોઈ કામ ન કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરવું નહીં. અને જે મા બાપને ઝૂકે છે ને, કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે. હું મંદિર નથી જતો 20-25 વર્ષથી, પણ ઘરમાંથી નીકળું એટલે મારી બાને પગે લાગુ અને ઘરે જવું એટલે 1:30 વાગ્યાના રૂમમાં જઈને પગે લાગી પછી મારા રૂમમાં જઉં. કોઈના બાપથી ડરતો નથી. એટલો પાવર હોય છે મારી અંદર કે હું મારી માને ખુશ રાખું છું. દીકરા દીકરીઓ, કોઈક વાર મમ્મી પપ્પા માટે કિટકેટ લઈ જવાની 20 રૂપિયાની, હે ને? કોઈક વાર રોઝ દે ફોર્સ દે ઉજવ્યા વખતે એના માટે લઈ જવાનો કે મમ્મી લે આ ગુલાબ 10 રૂપિયાનું. કેટલી મમ્મી ખુશ થશે, હે ને? સવાલ એ છે કે આપણે એન્જોય કરવી છે એક્ઝામ, એન્જોય કરવી છે જિંદગી, જિંદગીમાં સફળ થવું છે, પણ જે મૂળભૂત નિયમો છે એ તો કરતા નથી. અને પછી હું શું કરું? અહીંયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, નિર્ણય કરો કે ડોક્ટર બનવું છે. નિર્ણય તો લો, થાય કે ના થાય એ રહી છે, પણ કરવું તો પડશે. થઈ ગયા તો થઈ ગયા, કશું ના થાય. પણ નક્કી કરશો તો ચાન્સ. પણ બધા ડોક્ટર ના થઈ શકે, બધા
એ ના થઈ, પણ આપણે એક સારા વ્યક્તિ બનશું તો ઈશ્વર આપણી ઉપર જોશે કે આમાં બધું બેસ્ટ કરે છે, આ છોકરા છોકરીઓના ચક્કરમાં પડતો નથી, મા બાપ કહેશે ત્યાં જ લગ્ન કરીશું. આ અત્યારે આ દેશમાં 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય. કેરેક્ટર એટલે શું? તમને બધું કરવાની છૂટ હોય પણ તમે ના કરો, ધેટ ઇઝ કોલ્ડ કેરેક્ટર. હે ને? તમે બગડો નહીં જરાય. તમને મા બાપ મોબાઈલ આપે પણ એનો કોઈ દુરુપયોગ ના થાય. આ બધી સમજ સાથે તમે, હું તમને ફરીથી કહું છું, મેં 3 બટન ખુલ્લા રાખે એવા છોકરાઓ ગમે છે, સિસોટીઓ મારી એવા જ ગમે છે, છોકરીઓ માં ફાડ ગમે છે, સીધી સારી અહીંયા. પણ આપણા સંસ્કારો, આપણા મા બાપને કોઈને પગે પડવા ના જવું પડે. છોકરો હોઈએ કે છોકરી હોઈએ, બધા શિક્ષકો સારા નથી, પણ એવા શિક્ષકો પણ જીવનમાં મળશે કે જેને પગે પડવું, એના શબ્દોથી આપણા જીવનમાં પરિવર્તન આવે. મારી સ્કૂલ કોલેજમાં મને 5 શિક્ષકો ન મળ્યા હોત તો આજે સંજય રાવલ અહીંયા ઉભો ના હોત. એ થેન્ક્સ ટુ ઓલ ધીસ ગુરુઝ કે જેને કારણે અહીંયા ઉભો છું. એટલે આ શિક્ષકો પણ એ લોકો છે જે તમને ભણાવે છે, પણ ભણવાની સાથે જીવન વિશેની કંઈક વાત કરે એને જરાક લેજો. બાકી તો કેટલાય દર વર્ષે કરોડો જન્મે છે, કરોડો મરી જાય છે, કોઈ ઓળખતું નથી. પણ આપણે સમાજ માટે શું કરીને જઈએ એ આજે તમે આદત પાડજો. પરીક્ષા તમને બધાને તમારી ભગવાન બહુ સારી જાય, પ્રાર્થના ભગવાને તંબુરો સાંભળે નહીં, તો લખવું પડે. અને ના યાદ આવે કે ભગવાને નક્કી કર્યું કે આને ડોક્ટર બનાવવાનો નથી, આને સીએ અને આને 2 ટ્રાયલ પછી બને, એવું બને. પણ આપણે આપણું બેસ્ટ પરફોર્મ કરવાનું. અને આપણે કોઈથી હરીફાઈ નથી, આપણી હરીફાઈ આપણી જોડે છે. આપણે આપણી જાતને ગઈકાલ કરતા જે બેસ્ટ બનાવીશું તો ભગવાન સમજી જશે હવે આ બંદો એકદમ સહી રસ્તા પર ચાલે છે, અને પછી એ તમને યોગ્ય જગ્યાએ લઈ જશે. બે દુઃખી માણસો એકબીજાના મિત્ર બની શકે છે, પરંતુ એ જ બંને સુખી થાય ત્યારે દુશ્મનાવટ ચાલુ થઈ જાય છે. આ ભયંકર સુખ છે એ વાતની સાબિતી પણ જીવનને માનવીને મોટામાં મોટી પ્રયોગશાળા છે. જે પોતાને સુખી માને છે તે ખરેખર સુખી હોય છે, પરંતુ જે પોતાને ડાહ્યો માને છે તે મહામૂર્ખ હોય છે. દરરોજ ફક્ત 5 મિનિટનો સંકલ્પ બળ તેની સાધના વ્યક્તિનું જીવન બદલી શકે છે. પાપ અને શાપ વચ્ચેનો મોટો ભેદ, સાપ એક વખત મારે છે જ્યારે પાપ ભવો ભવ મારે છે. જીભને હાડકા હોતા નથી, પાપી જીભ હાડકા ભગાવે છે. સાગરમાં આવતી ભરતી કિનારે કચરો ખેંચી જાય છે, હૃદયમાં આવતી પ્રેમની ભરતી સામે વ્યક્તિમાં રહેલ દોષોને ખેંચી જાય છે. દરેક વ્યક્તિ જ્યાં આપવાની વાત કરે છે તો રામાયણ સર્જાય છે, અને જ્યારે હડપવાની વાત કરે છે ત્યારે મહાભારત સર્જાય છે. અનોખો દાખલો દુનિયાને દઈ જાય, અવિરચળ રહે છે તે વાત કહી જાય તે સમ્રાટ થાય છે, અને માનવ પ્રથમ સહનો થઈ જાય છે. બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા છે હળી મળીને સાથે રહેવાની કળા. તમે વ્યક્તિઓના હાથ ખરીદી શકો છો, હૃદય નહીં, તેનો ઉત્સાહ નહીં. જિંદગીની લડાઈ આપણે જાતે જ લડવી પડશે, કેમ કે દુનિયા ખાલી સલાહ જ આપશે, સહકાર તો પોતાના જ આપશે. પારકા સલાહ આપશે. જિંદગીના સારા દિવસોમાં ક્યારેય લોકોને ન ભૂલી જતા જે જિંદગીના સારા દિવસોમાં તમારી સાથે હોય, અને તે લોકો જે ખરાબ દિવસોમાં તમારી સાથે હતા. આખી દુનિયા તમારી વિરુદ્ધમાં હોય અને ત્યારે જે તમારી સાથે ઊભા રહે તેનું નામ સાચો સંબંધ. જિંદગીને સાહેબ વાસળી જેવી બનાવો, ભલે એમાં છેદ ગમે તેટલા હોય. જન્મ જન્મના વેર અને તૂટેલા સંબંધો પણ સુધરી જાય છે. કાચ અને સંબંધ બંને ખૂબ જ નાજુક હોય છે, પણ બંનેમાં ફરક માત્ર એટલો છે કે કાચ ભૂલથી તૂટે છે, સંબંધ ખોટા અહમથી. જિંદગીનો આખો પ્રોગ્રામ અગાઉથી સેટ થઈ ગયો હોય છે, આપણે તો ફક્ત આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે.